લોકસભાની ચૂંટણીમાં એક એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ. ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફો. સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉગાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં. લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ. નમસ્કાર દર્શક મિત્રો, S9 ન્યૂઝના ચૂંટણી વિશેષ કાર્યક્રમમાં હું જીમી ગાડીવાલા આપનું સ્વાગત કરું છું. લોકસભાની ચૂંટણીનો ગરમાડો ચારે તરફ જામ્યો છે, પરંતુ ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષની કથળતી હાલતના કારણે મજબૂત હરીફાઈનો માહોલ જોવા મળતો નથી અને તેમાં પણ સુરત શહેરના અગ્રણી આગેવાનોએ ભાજપની ખેસ પહેરી લેતા શહેર કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસની ભાગદોડ હાથમાં લેનારા નૈશદ દેસાઈ સાથે S9 ન્યૂઝ દ્વારા વિશેષ મુલાકાત લેવામાં આવી, જેમાં સુરત શહેર કોંગ્રેસની નેતાગીરીના ઓસરી ગયેલા જુસ્સાના સ્પષ્ટ દર્શન થયા. તો આવો નજર કરીએ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મજબૂત કરવા સુરતના કોંગ્રેસના લીડર શું જણાવી રહ્યા છે. મેટ્રોપોલિટન મોટા શહેરોમાં જ્યાં મતદાર યાદીમાં ઘણી જ્ઞાતિ, ઘણા વિવિધ લોકો હોય છે, ત્યાં બહુ જાતિનું સમીકરણ વધારે ચાલતું નથી. જે મતદાર યાદીમાં અમુક ચોક્કસ જ્ઞાતિના 30-40% માણસો હોય અને ગ્રામ્ય વિસ્તાર હોય, ત્યાં જ્ઞાતિનું પરિબળ આપ ગણી શકો. પણ આવા સુરત, અમદાવાદ અને દિલ્હી, બોમ્બે જેવા મેટ્રોપોલિટન શહેરોમાં જ્ઞાતિ નહીં, એમાં વિચારધારા, વ્યક્તિ અને પાર્ટી અને કાર્યશક્તિ એ ચાલતી હોય છે. તેમ છતાં અમે તમામ જ્ઞાતિના સમીકરણોને, એના અભિપ્રાયો ઉપર પણ ચર્ચા વિચારણા કરી છે અને એનો પ્રોસેસ ચાલે. ભાજપમાં સિટિંગ ઉમેદવારો સામે વિરોધ હોવા છતાં તેઓને જ પક્ષે ફરી ટિકિટ આપી છે અને જેના કારણે ઊભો થનારો છૂપો અસંતોષથી કોંગ્રેસને લાભ થશે તેમ નૈશદ દેસાઈએ જણાવ્યું હતું. વધુમાં તેમણે દેશની લોકશાહી પર એક વ્યક્તિની તાનાશાહીનો પગપેસરો થઈ રહ્યો છે અને તેની નોંધ લેતા તેમણે રાજ્ય સરકારની કામગીરી પર અનેક સવાલો અને આરોપો લગાવ્યા હતા. સરકારના મંત્રીઓથી લઈ ઉપરી અધિકારીઓ આજે કોઈને કોઈ કેસમાં જેલની હવા ખાઈ રહ્યા છે. ઉપરાંત સરકાર ઉદ્યોગકારોને ખોળે બેસીને તેઓને ખેતીની ફળદ્રુપ જમીનની લાણી કરી હોવાના પણ ગંભીર આરોપ તેમણે મૂક્યા હતા. ત્યાં જ ભાજપ પક્ષના વરિષ્ઠ નેતાઓની થયેલી બદતર હાલત અંગે પણ મોદીને આડે હાથે લીધા હતા. એક સિટિંગ MP હોય, એની 5 વર્ષની એની કાર્યશૈલીનું મૂલ્યાંકન તો કરી શકીએ આપણે. એની એન્ટી ઇન્કમ્બન્સી થઈ શકે. અને સૌથી વધારે અત્યારે મુદ્દો આ બધા મુદ્દા નથી. અત્યારે સૌથી અગત્યનો મુદ્દો ભારતની સંસદીય લોકશાહી સામે ભયંકર પડકાર આવ્યો છે. એક વ્યક્તિની તાનાશાહીનો પડકાર છે. આપણે જોયું કે ઇવન ખુદ ભારતીય જનતા પક્ષમાં ગુજરાતમાં જે રીતે કાશીરામ રાણા, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા જેવા અનેક લોકોનો રાજકીય સંહાર થયો, તે રીતે અત્યારે લાલકૃષ્ણ અડવાણી, સુષ્મા સ્વરાજ, લાલજી ટંડન, મુરલી મનોહર જોશી, એ સંજય જોશી, એ બધાની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છે, એ જોતા એવું લાગે છે કે એક વ્યક્તિનું રાજકીય મહત્વાકાંક્ષા ખાતર મીડિયા અને ન્યાયતંત્ર પર એ વ્યક્તિનો જબરજસ્ત હુમલો છે. સમગ્ર ન્યાયતંત્ર ગુજરાતનું એણે ખતમ કરી નાખ્યું લોકાયુક્તના મુદ્દા પર. અને ગુજરાતની લોક ઉપયોગી જમીન, ધરતી માતા અને પ્રજાની માલિકીની જમીનોનો જે રીતે વ્યાવસાયિક દુરુપયોગ થયો અને એના કમિશનના નાણાંથી જે રીતે રાષ્ટ્રીય સ્વયંસેવક જેવી કહેવાતી સંસ્થા ઉપર કબજો જમાવવામાં આવ્યો અને મીડિયા ઉપર એ નાણાંથી કબજો જમાવવામાં આવ્યો, આ તો લોકતંત્રની સામે જબરજસ્ત ખતરો છે. અને ગુજરાતની પરિસ્થિતિ આપણે બધી રીતે જોઈ છે કે જેના મંત્રીમંડળના 9 સભ્યો જેલમાં,
જેના મંત્રીમંડળના 9 સભ્યો સામે ખંડણીથી માંડીને અપહરણથી માંડીને ભલભલા આરોપો, અને આઈપીએસ આઈએએસ ગુજરાતના 15-16 અધિકારીઓ જેલમાં, ને એમની અસંખ્ય આઈપીએસ આઈએએસ અધિકારી પર આરોપો. આ પ્રકારનું સુશાસન દેશમાં આપવા જઈ રહ્યા છે આપણે. એટલે આ એક જબરજસ્ત પડકાર છે લોકતંત્ર સામે અને દેશની એકતા સામે. એક તરફ સુરતમાં કોંગ્રેસ પગભર થવા મરણિયા પ્રયાસો કરી રહી છે, ત્યાં બીજી તરફ શહેર કોંગ્રેસના અગ્રણી નેતાઓ કોંગ્રેસને રામ રામ કહી ભાજપનો કેસરીઓ અપનાવી રહ્યા છે. પરંતુ આ અંગે પણ રાજ્ય સરકારના કુશાસન જવાબદાર હોવાનું જણાવીને કોંગ્રેસ પ્રમુખ નિશિત દેસાઈએ રાજ્ય સરકાર પર આક્ષેપો કર્યા હતા કે તેમાં વ્યવસાયિક રીતે કોંગ્રેસના માજી પ્રમુખ અશોક જીરાવાલા અને આગેવાન નેતા ભગીરથ પીઠવડીવાલા પર દબાણ લાવીને તેઓને પક્ષ છોડી દેવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમના જણાવ્યા પ્રમાણે અશોક જીરાવાલા અને ભગીરથ પીઠવડીવાળાને જો હુકમીથી ભાજપ પક્ષ સ્વીકારી લેવાની ફરજ પાડવામાં આવી હતી. જરૂર નુકસાનકારક છે. સુરત શહેર કોંગ્રેસ માટે ભગીરથ પીઠવડીવાળા અને અશોકભાઈ જીરાવાળા બે કોંગ્રેસના કાર્યકરો, સક્રિય કાર્યકરો હતા પક્ષમાં, અને એ કોંગ્રેસ પક્ષને છોડીને ભારતીય જનતા પક્ષમાં ગયા. એનાથી સુરત શહેર કોંગ્રેસને નુકસાન તો થોડુંક ખરું છે, અમે સ્વીકારીએ છીએ, પણ એમની સાથે બીજા જે કાર્યકર્તાઓ છે એ નથી જઈ શક્યા. એ બંને જણા વ્યાવસાયિક કામકાજોમાં શાસનના ભયને કારણે એમણે પક્ષ પરિવર્તન કર્યું છે. એમનો બંનેનો જે વ્યવસાય છે જમીન બાબતનો, એ વ્યવસાયમાં જે શાસનનો એમની ઉપર જે સતત ભય છે, રાજ્યના શાસન ને મહાનગરપાલિકાના શાસન, એની સામે એમને એઓ જીત ન ઝીલી શક્યા અને એમણે પક્ષ પરિવર્તન કર્યો, પણ તેનાથી બીજા કાર્યકર્તાઓ પર એની કોઈ અસર નથી થઈ. આ જે શાસન છે ગુજરાતનું, એ વિરોધી વિચારધારાને કોઈ પણ સંજોગોમાં સ્વીકારતું શાસન નથી. ને વિરોધી વિચારધારાની સામે પૂર્વગ્રહ પીડિત સુશાસન છે, કુશાસન છે આ ગુજરાત. હવે આ બંને વ્યક્તિ ધારો કે કોંગ્રેસની કાર્યકર હોય અને બંનેના જમીન બાબતના વ્યવસાય હોય, અને જમીનના વ્યવસાયમાં મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનું સ્વાભાવિક ક્ષેત્ર અગત્યનું હોય છે, અને એ વહીવટનો જબરજસ્ત દુરુપયોગ થતો હોય છે, સરકારી મંત્રીઓ કરતા હોય છે. એના ભય અને એ જેને કહેવાય ને બ્લેકમેઇલિંગ, આર્થિક શોષણના બ્લેકમેઇલિંગ અને ભય, આ એની શાસનની નીતિઓ ખરી. એને કારણે પક્ષ પલટાની શંકા સ્પષ્ટ જાય છે. નિશિત દેસાઈએ દેશમાં મોદીની લહેર હોવાની વાતને રદિયો આપ્યો હતો અને દેશમાં મોદી વર્સિસ ગાંધીની વાતને પણ તેઓએ નકારી હતી. તેમના કહેવા પ્રમાણે આજ સુધી કોંગ્રેસ દ્વારા પ્રજા પર પ્રધાનમંત્રીના નામને ઠોકી બેસાડવામાં નથી આવ્યું, પરંતુ ભાજપ દ્વારા એક મોદી ફોર પીએમના નામને જબરજસ્તીથી પ્રજાના માથે ઠોકી બેસાડવામાં આવી છે. આ ઇલેક્શન મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીનું નથી. આ ઇલેક્શન દેશની એકતા અને કોંગ્રેસ પાર્ટીની સામે એક વ્યક્તિનો, જે મેં આપને અગાઉ કહ્યું તેમ લોકતંત્ર પર જે હુમલો છે અને એની સામે દેશની એકતાનો જે ખતરો છે, એ ઇલેક્શન છે. કોંગ્રેસની તો પ્રણાલિકા છે કે લોકશાહીમાં સંસદ સભ્યો જેને પસંદ કરે તે પ્રધાનમંત્રી બને. કોંગ્રેસ કોઈ દિવસ પ્રધાનમંત્રીને પ્રજા ઉપર કે પક્ષ ઉપર ઠોકી બેસાડતી નથી. કોંગ્રેસે જ્યારે નરસિંહ રાવને વડાપ્રધાન બનાવ્યા, કોંગ્રેસે જ્યારે મનમોહન સિંહને વડાપ્રધાન બનાવ્યા, ત્યારે કોંગ્રેસે કઈ પ્રજા ઉપર પ્રધાનમંત્રી તરીકે કોઈને ઠોકી બેસાડ્યા નહોતા કે પક્ષ ઉપર.
કોંગ્રેસે કદી સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી તરીકે ઉમેદવાર બનાવીને પ્રજા ઉપર ઠોકી બેસાડ્યા નહોતા ચૂંટણીઓમાં, કે રાહુલ ગાંધીને પણ નહીં. રાહુલ તો આજે કોંગ્રેસમાં ઉપપ્રમુખ બન્યા, સોનિયાજી 15 વર્ષથી પ્રમુખ છે, પણ કોઈ દિવસ એવું નથી થયું. તો આ એક વ્યક્તિની જે કુશાસનની મહત્વાકાંક્ષામાં સમગ્ર દેશમાં જે સમરાંગણ થયું છે, જેમાં ન્યાયતંત્રને લોકતંત્રને બચાવવાને માટે આજે નવો સંગ્રામ શરૂ થયો છે. આઝાદી પછી આ પહેલો સંગ્રામ છે કે જેમાં અટલ બિહારી વાજપેયી તો બાણશૈયા પર જતા રહ્યા છે. રાજધર્મ નહીં નિભાવનારાઓનું પ્રમાણપત્ર આપનારા, મુખ્યમંત્રી તરીકે દૂર કરનારા બાણશૈયા પર ગયા. અને જેને મુખ્યમંત્રી તરીકે અડવાણીજી જેને બચાવ કર્યો એ આજે કેવી મુદ્રામાં, દયનીય પરિસ્થિતિમાં આવી ગયા. કરેલા કર્મ સામે આવ્યા અડવાણીજીને. આ પરિસ્થિતિમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી એ એક ભારતની લોકશાહીના આ રાજકીય સંઘર્ષમાં આપણે તો ન્યાય પક્ષે લડત આપવાની છે. અને ગુજરાતમાં જે 12 વર્ષમાં આમણે જે કંઈ કર્યું છે, અને છેલ્લા 15 વર્ષ 16 વર્ષમાં ખાસ કરીને એ ગુજરાતમાં જે બન્યું છે, જે અબજપતિઓને ખરબોપતિઓને જે ગુજરાતની સંપત્તિ નું જે મફતના ભાવે જે આપવામાં આવી છે, અને એ જે સુશાસન, અને 60,000 નાના નાના ઉદ્યોગો બંધ થઈ ગયા. મધ્યમ વર્ગના માણસો અને ગરીબ વર્ગના માણસોના સ્વરોજગારના તમામ સાધનો ગુજરાત સરકારે કુંઠિત કરી દીધા. એનું સમીકરણ દેશને ખબર નથી, કારણ કે મીડિયા એ દેશ સમક્ષ રજૂ નથી કરતી. તો લોકો સમક્ષ આ કે ભાઈ આ ગુજરાતનું કુશાસન, 108ની જે યોજના છે એ આખા દેશમાં છે. એ યોજના કેન્દ્ર સરકારની છે. કેન્દ્ર સરકારની એ યોજના રાજ્ય સરકાર એનો અમલ કરે છે. જ્યારે મોદી સાહેબ એ પ્રમાણે પ્રચાર કરે છે મીડિયા મારફતે, અને કોઈ અજાણ લોકોને આપ પૂછશો તો એમ કહેશે કે આ એક 108 એમ્બ્યુલન્સ વાન મોદી સાહેબના પરસેવાના એક ટીપાથી બહાર આવી છે. આ પ્રચારની ભયંકર બીભત્સ સ્વરૂપ છે આ પ્રચાર. એટલે આમાં સત્ય ક્યાં છે? જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપી ભાજપ તરફથી બારડોલી બેઠકના ઉમેદવાર જાહેર થનારા પ્રભુ વસાવા પ્રકરણને ભાજપની કૂટનીતિ તરીકે તેમણે વર્ણવી હતી. બારડોલીની બેઠક પર વર્ષોથી કોંગ્રેસનો દબદબો છે, અને તે તોડી નાખવા ભાજપે ખાડે ગયેલી રાજનીતિનો પરચો બતાવીને પોતાના પક્ષના અગ્રણી નેતાઓ અને કાર્યકરો સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું. એક સીટનો ફેરલી લોકતંત્રની રીતે આપણે લડત નથી આપવી, પણ એનો ગમે તેમ કરીને સામ દામ દંડ ભેદ તમામ રસ્તાથી એક સીટનો શિકાર કરવો છે. આ મોદીજીની કાર્યશૈલી છે. આ સીટ કોંગ્રેસ પક્ષની સીટ છે. એ સીટ કેવી રીતે તોડવી, તો આ એક પ્રક્રિયા છે કે ભાઈ એનો એક વિધાયક છે, એની એક કોંગ્રેસની જૂની એક આગેવાન વ્યક્તિ છે, તો એનો શિકાર કરો અને એમ કરીને આ સીટને કોંગ્રેસ પાસેથી છીનવો. આ તો બધા સાધનો છે, આ અનફેર સાધનો છે, અને એમની આ નીતિ છે, એમનો ઓબ્જેક્ટ છે. એ પ્રજા સમક્ષ એમની આ ક્રિયાઓ પ્રજા સમક્ષ દર્શાવવાની છે કે આ કઈ જાતની પદ્ધતિ લોકતંત્રમાં અપનાવી રહ્યા છે. અને એનાથી તે સીટ ઉપર અત્યારે કોંગ્રેસ પક્ષ સંઘર્ષ કરી રહી છે, અને કોંગ્રેસને લોકો આ વાતને સમજશે અને કોંગ્રેસને પોતાનું અનુમોદન આપશે, એમાં શંકા નથી.
જ્યારે સુરત નવસારી વિસ્તારમાં અનેક સમસ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું, જેમાં મિની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટેક્સટાઇલ તેમજ હીરા જગતમાં કામ કરતા મધ્યમ વર્ગના કારીગરોના આર્થિક પાસાની તપાસ થવા પર તેમણે ભાર મૂક્યો હતો. તેઓનો આર્થિક વિકાસ જોઈએ તેવો થયો નથી, પરંતુ તેના બદલે સરકાર દ્વારા ઉદ્યોગોનું મૂડી સામ્રાજ્ય વધારવા પ્રાધાન્ય આપવામાં આવી રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું. જો સુરતની બહુ મોટી સમસ્યા, સુરતમાં લાખો રત્ન કલાકારો અને લાખો કાપડ ઉદ્યોગના કામદારો, તે લોકો માટે આવાસની સુવિધા છે. સુરતના મૂળભૂત બેઝિક જરી ઉદ્યોગથી માંડીને નાના ઉદ્યોગકારો, એમની સમસ્યાઓ છે. એમનો પ્રોગ્રેસ, આર્થિક વિકાસનું સંશોધન કરવાનું છે કે જે સુરતના પાવરલૂમ સેક્ટર, કાપડ ઉદ્યોગમાં અને હીરા ઉદ્યોગમાં જે નાના લોકો છે, મધ્યમ વર્ગના લોકો, એમનો આર્થિક વિકાસનું સંશોધન કરવાનું છે. અદાણી રિલાયન્સના આર્થિક વિકાસનું સંશોધન નથી કરવાનું. આ સૌથી અગત્યનો મુદ્દો સુરત શહેરની પ્રજા સામે, કારણ કે સુરત શહેરમાં સમગ્ર ગુજરાતના દરેક ડિસ્ટ્રિક્ટના લોકો સુરત શહેરમાં, સમગ્ર ભારત દેશના દરેક ડિસ્ટ્રિક્ટના લોકો સુરત શહેરમાં છે. એટલે સુરત એક કોસ્મોપોલિટન શહેર છે. ભલે હાલ કોંગ્રેસ પ્રમુખ સુરતમાં મૃતપાય થયેલી કોંગ્રેસને પગભર કરવા અનેક દાવાઓ કે શાસક પક્ષ પર આરોપો મૂકી રહ્યા હોય, પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે લોકસભાની ચૂંટણીમાં સુરત નવસારી બેઠક પર કોંગ્રેસ મજબૂત દાવેદાર પણ શોધી શકી નથી. ભાજપના ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, પરંતુ કોંગ્રેસ હજુ પણ મૂર્તિયાઓની શોધમાં છે. ત્યાં સુરતની બેઠક પરથી સંભવત સુરત કોંગ્રેસ પ્રમુખ નિષેધ દેસાઈ જ કમાન સંભાળશે, ત્યારે નવસારી બેઠક પર ચંદ્રવદન પીઠાવાળાને કમાન સોંપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે, જેની હવે માત્ર ઔપચારિક જાહેરાતો જ બાકી રહી છે. તો દર્શક મિત્રો, આ હતો ચૂંટણી વિશેષ કાર્યક્રમ. આવા જ ચૂંટણીને લગતા કાર્યક્રમો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. લોકસભાની ચૂંટણીમાં એક મત કરશે રાજકીય પક્ષોનો હિસાબ. ત્યાં ફરી રાજનેતાના વાયદાનો જામશે તાઇફો. સમસ્યાઓથી ઘેરાયેલી પ્રજા લેશે નેતાઓની કામગીરીનો હિસાબ. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રમતમાં કોણ પડશે ઉઘાડા અને કોણ મારશે મેદાન આ ચૂંટણી જંગમાં. લોકસભા ચૂંટણીની તમામ ખબરો માટે જોતા રહો S9 ન્યૂઝ.